અને હવે હું કંટાળી જ ગયો છું, બરાબર. હું નો છૂટકે મને ન્યાય મળતો નથી. હું આશ કરે મને ટીડીઓ સાહેબ, તલાટી સાહેબ, હું આત્મવિલોપન આમના ત્રાસથી મારે કરવો પડશે. ના છૂટકે મારો જીવ ગુમાવવાનો વારો આવ્યો છે. આવી જો દબાણ નહીં હટે ને તો હું ટૂંક સમયમાં હું આત્મવિલોપન કરવાનો છું. ગામની સરકારી જમીન બચાવવા માટે લડતો એક ગ્રામ પંચાયતનો સભ્ય આજે પોતાનું જીવન ટૂંકાવવાની ચીમકી આપવા મજબૂર બન્યો છે. 1 વર્ષથી અધિકારીઓના દરવાજા ખટખટાવ્યા, એક પછી એક રજૂઆત કરી, પરંતુ કાર્યવાહી તો દૂર, કોઈએ સાંભળવાની પણ તસદી ન લીધી અને હવે આખરે ગ્રામ પંચાયતના સભ્યએ આત્મવિલોપનની ચીમકી આપતા સમગ્ર મામલો ચર્ચાના કેન્દ્રમાં આવ્યો છે. શું છે સમગ્ર મામલો? આવો વિગતે વાત કરીએ આ અહેવાલમાં. નમસ્કાર, હું છું આસિફ કાદરી અને સ્વમાન સાથે તમારું સ્વાગત છે. સુરેન્દ્રનગર જિલ્લાના રૂપાવટી ગામમાં સરકારી જમીન પર થયેલા ગેરકાયદેસર દબાણોનો મુદ્દો હવે વધુ ગંભીર બન્યો છે. ગ્રામ પંચાયતના સભ્ય ચાવડા વિનોદભાઈ આત્મવિલોપનની ચમકી આપતા તંત્ર સામે અનેક સવાલ ઊભા થયા છે. ચાવડા વિનોદભાઈનો આરોપ છે કે છેલ્લા 1 વર્ષથી તેઓ ગામની સરકારી અને કિંમતી જમીન પર થયેલા દબાણોને દૂર કરવા માટે તાલુકા વિકાસ અધિકારી, સ્થાનિક વહીવટતંત્ર અને અન્ય અધિકારીઓની વારંવાર લેખિત રજૂઆત કરી ચૂક્યા છે. આજ દિન સુધી તેઓ દ્વારા કોઈ નક્કર કાર્યવાહી કરવામાં નથી આવી. તેમનો દાવો છે કે ગામમાં આવારા તત્વો સરકારી જમીન પર ગેરકાયદેસર કબજો જમાવીને બાંધકામો કરી નાખ્યા છે અને આ દબાણો દૂર કરવાની જવાબદારી તંત્રની હોવા છતાં અધિકારીઓ અને જવાબદાર કર્મચારીઓ આ ખાડા કાન કરી રહ્યા હોવાનો તેમણે આરોપ કર્યો છે. ત્યારે શું કહી રહ્યા છે વિનોદભાઈ, એ સાંભળી લો. અને હું 1 વર્ષ પહેલાં ગ્રામ પંચાયતમાં અરજી આપું, જે સર્વે નંબર 341 સર્વે નંબર જમીનવાળી એમાં ગેરકાયદેસર દબાણ કરેલ છે. તે જમીન પંચાયતની હદમાં આવેલ છે. તેની પર અનેકવાર આરસીસી રોડ, સીસી રોડ બનેલા છે, પંચાયતે બનેલા છે. તો અત્યારે હું ટીડીઓ સાહેબને, તલાટી સાહેબને, ડીડીઓ સાહેબને, કલેક્ટર સાહેબને વારંવાર રજૂઆત કરવા છતાં મને યોગ્ય કોઈ પણ ન્યાય મળતો નથી અને મને અલગ અલગ કરીને ધક્કા ખવડાવે છે, બરાબર. ટીડીઓ આગળ જાઉં તો મને કે મામલતદાર આગળ જાઓ, આ બધા બાના બતાવે છે. અને હવે હું કંટાળી જ ગયો છું, બરાબર. હું નો છૂટકે મને ન્યાય મળતો નથી. હું આશ કરે મને ટીડીઓ સાહેબ, તલાટી સાહેબ, હું આત્મવિલોપન આમના ત્રાસથી મારે કરવો પડશે. ના છૂટકે મારો જીવ ગુમાવવાનો વારો આવ્યો છે. આવી જો દબાણ નહીં હટે ને તો હું ટૂંક સમયમાં હું આત્મવિલોપન કરવાનો છું. કોણે દબાણ કર્યા છે? દબાણમાં તો ગામના ઘણા શખ્સો છે, બરાબર. માથાભાર થતું હશે બધા. એમાં તલાટી બધા સહમત છે, એમાં ટીડીઓ સાહેબ બધા વારંવાર રજૂઆત કરવા છતાં કોઈ મારી અરજી ધ્યાન લેતા નથી. અને આનો મને ન્યાય અપાવરાવો, બરાબર. અને કાંઈક પણ સાચી નહીં તો આનો જવાબદાર ટીડીઓ સાહેબ, તલાટી સાહેબ એ જવાબદાર રહેશે. આમાં મને કાંઈ નથી. ગ્રામ પંચાયતના સભ્યોનો વધુ આરોપ છે કે સરપંચ, તલાટી અને સંબંધિત જે અધિકારીઓ છે એને અનેક વખત રજૂઆત કરવામાં આવી, પરંતુ કોઈએ રસ દાખવ્યો નથી, જેના કારણે ગામની કિંમતી સરકારી જમીન પર સતત દબાણો વધતા ગયા અને આખરે કંટાળીને તેમણે ફરી એકવાર લેખિત રજૂઆત કરી અને શબ્દોમાં સ્પષ્ટ જણાવ્યું કે જો તાત્કાલિક દબાણો દૂર કરવામાં નહીં આવે અને જવાબદાર અધિકારીઓ સામે કાર્યવાહી નહીં થાય તો તેઓ આત્મવિલોપન કરશે. આ ચીમકી બાદ સમગ્ર પંથકમાં ચર્ચાનો માહોલ સર્જાયો છે. હવે સવાલ એ છે કે શું ચૂંટાયેલા ગ્રામ પંચાયતના સભ્યને જ પોતાની વાત સંભળાવવા માટે આત્મવિલોપનની ચીમકી કાપવી પડે? શું સરકારી જમીન બચાવવાની જવાબદારી માત્ર કાગળ પર જ સીમિત રહી ગઈ અને હવે ચીમકી બાદ તંત્ર જાગશે કે પછી કોઈ અનિચ્છનીય ઘટના બનવાની રાહ જોશે? હાલ સમગ્ર મામલે તંત્રના આગામી નિર્ણય પર સૌની નજર છે. વધુ અપડેટ માટે તમારા સ્વમાનને ફોલો, લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં અને આ વિડીયોને શેર કરી દેજો. નમસ્કાર.